હજારો દુશ્મનના ટોળા સામે આવતા હોય, તલવારની બાગાજી બોલતી હોય, અને હાવાજી હજારો દુશ્મનના ટોળાની મારી પાસે એકલો હોહરો પડે હો, પછી ભલે માથા પડી જાય મેદાનમાં, ધડ ધીંગાણા સડી જાય. ઘણા માણસો કે માતાના ડાકલા ખોટા, માતાના ભુવા ખોટા, માતાજીના આ બધા ઇતિહાસ ખોટા છે. તો એ માણસને જઈને કહેજો કે માણસની ધોરી નસ તૂટી ગઈ તો માણસ બસે? તો કે નો બસે બાપ. આ પાળીઓ અહીંયા છે ને ભાઈ, દાદાનો પાળીઓ, એનો ઉજળો ઇતિહાસ છે. એનું માથા વગરનું ધડ લડેલું તાળી વધાવે, તાળી વધાવો મારો બાબા. માથા પીડા હોય મેદાનમાં, ધડ ધીંગાણે સડી જાય. અને તેજે મારા કવિ રણસિંહ લખે હું કે બાપ, ધર્મ ધીરાણે મરદ મહાને, બોલા ધર્મ ધીરાણે મરદ મહાને, સુરા હોય લડવાના, બોલા કાયર પાસા ભરવાના જી, કાયર પાસા ભરવાના. બાપુ અમે ભૂલતા રહ્યા. કપટિયા કોઈ ફાયદા નથી. ગોયલ બોલો દાદા, એ કમાવું મારા દીકરાને. એ રાવરદેવ, દાદા મારું કાર્ય કર્યું રાવરદેવ બરોબર ને, અને એ બોલ્યો તો અગાઉ કાર્ય કરો બરોબર ને, ઘટવા દો ને તો અહીંયા ધર્મ નો માનતા, અને જવું નતું ધર્મ કરીને કર્યું રાવરદેવ. આ તો પેલું છે રાવરદેવ, આવે જો બીજો વખત જો જગત ને નો ત્યાં કરું તો રાવરદેવ આર્ટિસ્ટિક નું કોટ પીડ્યું હોય. જો તમારા નામ નહીં ઓલા યુધે રે સડિયા, ઓલા રણે રે સડિયા, યુધે રે સડિયા, એમાં કપટિયા કોઈ ફાયદા નથી. ઓલી સિંહણના દૂધડા પીધા તને કોઈ પાતુરના દૂધડા પીધા નથી, કોઈ પાતુરના દૂધડા પીધા નથી.
રાત દિવસ જોયો નથી, તડકો સાયો છે ને જોયો નથી ને આ મારા કાર્ય હાડુક ધોડ્યા છો ને મારા કાર્ય હાડુક જે ધોડ્યા છો ને તમારું મન મુંજાઈ જાય મને દાદાને યાદ કરજો ને તો તમારા એક હાંકલે હાલ્યો ન આવું ને તો હરના પાદરની માલપા મને દાદા બાપુને અહીંયા સમજો બેહું નકામું હો બાપ તમારા મોડા હાથે હાલ્યો આવું અને મારા દાદાનું બોલ છે કદાચ આ પ્રથમ પેલો પાઠ ઉત્સવ છે દાદાનો આવતા વર્ષે આવે બીજો મારો પાઠ ઉત્સવ અને આનો 51 ઘણો લાભ જો કદાચ મારા વિશ્વાસીને અપાવું નહીં ને તો મને હઠસિંહ બાપુને કોઈ તાજમ ન કરશો બાપ હલાલભાઈ આ ખાંભા અબ્દુલભાઈ દાદાને હાજરી થઈ જાય વધારે નહીં જો કે મને કોઈ કઈ કીધું નથી કે રાવળ જો તમે થોડાક બોલ લેજો કે આવું મને કોઈ કીધું નથી મંડળવાળાએ પણ હરીમાં આવ્યો છું મારા દાદાની હાજરી થઈ છે ત્યારે વધારે ને એટલા બધા માણસ મારી પાસે ખાલી મારે 11 બોલ 500 રૂપિયાનો જોતા કોણ એમ કહે છે કે રાવળ જો આવ્યો મારા દાદાના પા ઘડી પહેરાવી દે અને જે કાંઈ રકમ આવે દાદાના સાનિધ્યમાં મારી પાસે રહેવાના છો અમારે ઘનશ્યામભાઈ જાંબાળા વાળા 500 રૂપિયાનો પેલો બોલ આપે જયદેવસિંહ ગોહિલ એમના તરફથી 500 ને દેપાલસિંહ ગોહિલ એમના તરફથી 501 રૂપિયા આવે વીરભદ્રસિંહ ગોહિલ તરફથી અહીંયા દાદાના નામ માટે 500 રૂપિયાનો બોલ આવે વિપુલભાઈ માહી ડેરી વાળા તરફથી 501 આવે જલ્દી ભગવાનભાઈ સોહાણ તરફથી 501 રૂપિયાનો બોલ આવે હરપાલસિંહ તરફથી 501 આવે ધર્મેન્દ્રસિંહ તરફથી 501 રૂપિયા આવે તારકભાઈ પાઠક સુરત સિહોર તેમના તરફથી 501 રૂપિયા આવે છે મહેન્દ્રસિંહ તરફથી 501 રૂપિયા દાદાની પાઘડી પરવીનભાઈ કરકોલિયા તરફથી 501 રૂપિયાનો બોલ આવે ગગુભા દાજી તરફથી 501 રૂપિયા આવે ભગવતી ભગવાન અને ઠાકર આપણા ઈષ્ટદેવ આપ્યું હોય ને તો નાનું રળતા મળશે પણ આવું ટાણું નહીં મળે મારા બાપો જ્યાં જ્યાં ભગવતી આપ્યું અહીંયા આમ જો આજ વાપરી નાખજો દાદાનું સાનિધ્ય છે દાદાનું કાર્ય છે મારા બાપ દિલજીત સિંહ તરફથી 501 આવે ધન્યવાદ મહાવીરસિંહ સરવૈયા ચિરોડા વાળા એમના તરફથી 1000 ની એક પાઘડીમાં આવે દાદા ધન્યવાદ વિરેન્દ્રસિંહ તરફથી કદાચ 500 વાપર્યા હોય ને નામના તો હું એમ નથી કહેતો કે દાદા તમને હવારમાં 1000 નો લાભ આપશે વિજયસિંહ તેમના તરફથી અહીંયા 501 રૂપિયાનો બોલ આવે હું એમ નથી કહેતો કે દાદા તમને 500 આપો 1000 નો લાભ આપશે પણ એવી ટકોર તો જરૂર કરીશ કે કદાચ આના નામમાં 500 વાપર્યા હોય ને અને ઓલું 5 લાખનું દવાખાનું આવતું હોય અને જો દવાખાનાના પગથી ઊભો ન રહી જાય ને તો મારો હરીના પાદરી વાળો દાદો ન હોય બાપો લખધીરસિંહ તરફથી 501 રૂપિયા આવે દાદાની પાઘડી દેવભા દુકાનવાળા તરફથી 501 રૂપિયા એ આ મારા લાલભાઈની મોજ રોજી રે ઘોડી પાતળીઓ સવાર રે સુરવીરા રણેશ ડારે લોલ સુરવીરા રણેશ ડારે એ હાડા લાલભાઈની મોજ ગજુબા કાટડિયા વાળા એ આ મહીલ દયુભા કાટડિયા વાળા 501 રોજી રે ઘોડી પાતળીઓ સવાર રે સુરવીરા રણેશ ડારે સુરવીરા રણેશ ડારે જય ગોહિલવાડ જેને જેને ભાવ ભક્તિ થાય જેને જેને સેવા કરીને રાવડજો હે બરો રાખો ભાઈ એ જગતને તો રાવડદેવ દેખાડ્યું છે ભાઈ આ દાદા ગાંડા ખેલા તને આમ તો આ કોઈ આવતો નથી રાવડદેવ આ દાદા એવું કઈ દેખાડ્યું છે તારે ભેડા જશે રાવડદેવ
દાદા એ રાતે અગરબત્તી કરો છો હવારે જો હવાયું કરીને દઉં તો માનો તો આયા છે ટીચિંગ દાદા તાળી પડો દાદા નામ ને ફેર માર બાપ ધન્યવાદ જગત તો ભાઈ જાન ત્યાં દાણા જોડા ભાઈ બરોબર ને પણ એ આજ હેડમાં બેઠો સુરી બોલું છું આજ ભાઈ એ હવની પેલા કુળદેવીને આગળ માથું ન મારજો જગતમાં ક્યાંય તમને નમવા દે તો ભાઈ મને ધર્મમાં ખોટ પડી હોય હા દાદા 500 રૂપિયા મામાદેવના ભુવા ડાઠાવાળા તરફથી આવે. લાલભા રોજિયા ભાણુભા 501 રૂપિયા દાદા બાપુની પાઘડીમાં. રવિરાજસિંહ રણજીતસિંહ તેમના તરફથી 501 રૂપિયા આવે છે. ડીકે રાણા તરફથી દાદાની પાઘડીમાં 501 રૂપિયા આવે. દશરથસિંહ લોલિયા 501 રૂપિયા આપે દાદા બાપુની પાઘડીમાં. ઘડી ન્યા ટેબલે લખાવજો પણ બાપ જેને જેને દાદા આપ્યું હોને થોડી વાર બધા ડાકના તાલે તાળીનો દાદ દેજો. થોડી વાર ડાકના તાલે બધા તાળીનો દાદ દેજો. હે મારા દાદાના નામ ઉપર ભરોસો જ રાખો પછી ના કરે કોઈ વાળ એનો વાંકો જગજી તારે મારો દાદો એ હોય વાળો જગજી તાને મારો દાદો એ હર વાળો આ ભાઈ આવ્યા આદેશ આ ગોરી ભૈયા મારે જય સુરપુરા ધામ હાર ધામ હાર હજી સો યાદ કે વહી ગયો વિદેહોમાં સ્વરૂપના સમરે દાદા આવ્યો એક પલમાં આયા હરિની માનમાં બેઠો છે મારો દાદો કદાચ કુટુંબ પરિવારના રોહે તમારી માતાજી કુળદેવી ઊભી રહી ગઈ હોય જરા કદાચ ભુવાના રોહે કદાચ માતાજી કુળદેવી ઊભી રહી ગઈ હોય તેથી કોઈ કાળા માથાના માનવી પાસે તમારું દુઃખ ન ગાતા મારો બાપ આ હરિના પાદરની માલ આ હરિના પાદરની માલ આવી એ એની સામે ઊભા રહી બે આંખ બંધ કરી અને માથું ખાલી એક ફેર નમાવી દેજો કુળદેવી ભલે કુટુંબ પરિવારના રોહે ઊભી રહી ગઈ હોય બાકી મારો હરિવાળો દાદો કે જો બાવડું ઝાલી લઉં અને પછી દુનિયા નો બચાડું ને તો હરિના પાદરની માલમાં બેઠેલો દાદો નો હોય બા ઠાકોર દી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોર દી નથી થાવું
કંચોતેર માગણી નામે હા દાદા ઓય, એને એમ કે એનો બાપ કાંઈ જાણતો નતો, એ તમારો બાપ સુધી કર્યું, બરોબર ને? એ આહુડાનો જો એક એક હિસાબ લઈને નો આવેલો હું ને હવાર પડે ત્યાં તો મને ધર્મમાં ખોટ પડી હોય. હા દાદા એક એક નો આવડો જો લુવા પોગી નો જતો હવાર થાય ત્યાં તો આવડો હું અટકી નો કેવાવ. હા દાદા એ બધું જાણું છું, તમારો બાપ છું ભાઈ એક ધરમ કપી ગયેલું છું ભાઈ પલગડામાં. હા દાદા ભાઈ પલગડામાં રાવડ દે, આજે લગી તો ધૂળ માટી ખાધી. હા દાદા ભાલમાં ખેપી ગયેલો ધરમ છું હો. જહો જહો હા, અને એકર વીવી ને વેતરવા તાકાત આખું છું રાવડ દે. હા દાદા અને હજી નો ઈચ્છ છું હા દાદા દોરાભાઈ હજી ફેર ન પડ્યો. જહો દાદા એ જાણ ત્યાં જો મૂછનો આંકડો જો સડાઈ દો ને રાવડ દે. ભલ ભલા કારણના જો કિલ્લાનો ધરબી દો તો હું રાજપૂતનો દીકરો મટી જાઉં. હા દાદા મારા તો દાદા. બે પાવર છે રાવડ દે. હા દાદા બરોબર ને? એ દુઃખ લઈને આવું તો દુખિયાનો દાતાર બની જાવ. જહો અને એ મારી સામું જો વટ કરીને જો એનો બાપ થઈને જો અહીંયા કિલ્લાનો ધરબી દો તો હું ધરમ નો કેવાવ. હા દાદા પાડો એક દાદાના નામની તાળી પાડો ભાઈ. ધન્યવાદ શક્તિસિંહ ગોયલ તરફથી 501 રૂપિયો જહો. દાદા બાપુની. અને એવા અમારા દાદા બાપુ હઠીસિંહ બાપુની જ્યારે ઘોડી અહીંયા આવે હરિના પાદરની માલપા વસંતબા ગજુબા જાડેજા મુંબઈ એમના તરફથી 501 રૂપિયો આવે. અને એવા મારા હઠીસિંહ બાપુની ઈ રોજી ઘોડી આવતી હોય વિજયભાઈ, અને મને ગાવાનું મન થાય. એવી રોજી ઘોડી વાળા રે અમે મારા પૂરા પૂરા રે લોલ. એવા તલવારો ને ચાલે રે અમે મારા પૂરા પૂરા રે લોલ. હા દાદા એવા ભાલા બરછી વાળા રે અમે મારા પૂરા પૂરા રે લોલ. હા દાદા હાલાના માંડવા રોટા મારા વીરા રે 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 એવા તલવારો ને ચાલે રે અમે મારા પૂરા પૂરા રે લોલ. હા દાદા એવા ભાલા બરછી વાળા રે અમે મારા પૂરા પૂરા રે લોલ. અઢારે વર્ષનું માથે લઈને બેઠો. આ જગતના ખૂણે ખૂણે ત્યાં લાયા હતા, બરોબર ને? હા દાદા. પણ એ જેને ભાવ ભક્તિથી જેને મારા નામની સેવા કરી છે, હા દાદા. બરોબર ને, મારા નામનો દીવો કર્યો છે, આ જો એના ઘરે કદાચ ગમે એવું હાલ્યું આવજો નૈયા નૈયા એને સેટું ન પાડી દો તો હું ધર્મ નો કેવા. આહા. એ જગત જે બોલે ઈ, બરોબર ને, કે જગતમાં પાડવા વાળા હોય ને ઊંચા ચડાવવા વાળા હોય, એ રવરદેવ આહા. જે ઊંચા ચડાવે ને એની પાછા પાડવા વાળા હોય. હા બાપુ. એ હું ધર્મ જાણું ભાઈ કે મારો ગુરુ કઈ જેવો તેવો છે ને, બરોબર ને? આહા. એનો ફેરો જબરો ભાઈ, આહા. એનો વંશા જબરો છે ભાઈ, હા બાપુ. એના જે ભેળો રમનારો ભાઈ નરસંગ જબરો છે. આહા. એ જગતમાં ગમે ત્યાં કદાચ જો એના નામ લઈને જો એનું નામ લઈને હાલતો થાવ અને જગતમાં જો પાટું મારીને ભોમાનો ભંડાર દો તો મને રાજપૂતમાં ખોટ પડી હોય. આહા. જહો દાદા આ જગત જે બોલે ઈ રાવણ દેવ. તમારી આ ફેરા બોલે બંધાણો શું રાવણ દેવ? કદાચ ડાક હોય નો હોય રાવણ દેવ. ખાલી જો એક આંકડો માણસ જો ન્યા ન્યા આવીને જો ખમકારો ન કરું તો હું રાજપૂતનો દીકરો હા મટી બાપુ. જાઉં. હા.
એ મારું તો સત તમે જોયું છે રાવરદેવ કારણ કે કાર્ય કરવા મારા ને ગુરુ તમે બે હતા બરોબર હા ને બાપુ હા સાચી એ વાત. જગતમાં જ્યાં જ્યાં મારા નામનું ભાઈ સત્કાર્ય કર્યું છે ને ભાઈ જગતમાં ક્યાંય પાછા પડવા દઉં નહીં આહા, બરોબર ને કે મારું કાર્ય કર્યું ભાઈ મારું ગામ ભેળું ભાઈ આહા, બરોબર ને કે જગતમાં હજી મને કોઈ ઓળખી શક્યું નથી જ્યાં 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 સાચું ધર્મ છે ને ભાઈ ત્યાં તમને અમારી ઓળખાણ મળે કે હું અતિશિંગ છું આહા. હે એ બાકી જગત જે કહે ભાઈ બરોબર ને હે કે આયા તો ભાઈ ઘણા આયા છે ઘણા ને ઘણા તો પારખે લેવાયા છે રાવણ કે હું કરીને દે પણ એ જો એ પારખે લેવા આવે જો એનું ને એનું જો એની વાહે દેરું નો શરૂ તો હું રાજપૂત નો કેવા આહા. એ હું ઈ છું રાજપૂત નો દીકરો છું ભાઈ હા બાપુ હે જેનો બાપ મરદ હોય ને ભાઈ આહા. એનો દીકરો વાહે મરદ જ થાય હોય દાદા બાકી કે રાખાથી આમ જો ભજન ભજવાય નહીં રાવણ દે આહા. કે જગતમાં ભાઈ હવે પૂંજાય ભાઈ પણ હું તો ઈ છું ભાઈ કે એક કાંબીમાં બેના પરવેશ છે હા. હે કારણ કે મારો આ બેઠો ને ભાઈ એ મારો ગુરુ જબરો છે ભાઈ હા હે બાપુ, હા. જગતમાં ભાઈ જો એના નામનો ખમકારો લઈને નીકળી જાવ ને બરોબર ને આહા. એ ભેડી લેનારી મારી ખોડિયાર ભાઈ આહા. એ મારી ખોડિયાર નું નામ ને જો એનો પાલવનો સડો મારી ખોડિયાર જો ગમે એવું ભલભલું કારાલન નું આલી જાય તો મારી ખોડિયાર નો આ કહેવાય મારી ખોડિયાર હા. એ મારી ખોડિયાર ભાઈ જબરી છે હજી એ મારી કુંડની દેવી ચાઉન જબરી ભાઈ એ સાપે બેઠેલી મારી મેડી જબરી હશે છે ભાઈ જગતમાં કોઈ નામ તેવા નથી કે મારી આપું મેટ માંડવી હા બાપુ હા. કારણ કે હું તો પાવારી આલુ ભાઈ હા. જો માણા એવું હું બે રૂપ લઈને આલો વાળો છું બાકી ખમણ ખમકારો કરતા આવડે છે 10 વર્ષથી હું ભાવનગરમાં ફરું ટીંબે ટીંબે મેં કોઈને રાખડી બાંધી નથી આ એક ગણલી પણ એક જ રાખડી બાંધી આ ભાવનગરમાં હા. જય હો હા દાદા હા પણ આ ઈ સુરાપુરા છે કદાચ મારા ગોહિલ પરિવારની માલપા કોઈ બેનું દીકરીઓ હોય એને કદાચ સંકટ પડે ને જો કે પડશે જ નહીં હવે વિજયભાઈ હવે સંકટ નહીં પડે અને પડે ને ત્યારે તમે જ્યાં હોય ના હેઠ વિદેશની માલપા ભલે હોય પણ આવા ગોહિલના સુરાપુરા મારા હઠીસિંહ બાપુને જો દુનિયામાં યાદ કરો અને જો મણા બેઠા ન કરે ને એ તો ઈ મારા ગોહિલના સુરાપુરા ન કહેવાય ઓ બાપ આયા કદાચ હરિની માલમાં બેઠો છો ને 18 વરણ માને હો 18 વરણ જેને માને પણ એક દિનો સમય લાવું એક દિનો ટાઈમ લાવું મારો દાદો ટકવાર કરે હાય મારા વિશ્વાસી એક દિનો સમય લાવું જો વિદેશ લઈને મારા નામનો વાવટો ન ફરકાવું ને તો હરિના આંગણાની માલમાં મારા બે હું ને કેવું થાય બાપ ઉમેશભાઈ અંકવાણા એ વધારે છે સાથે બેઠાવાળા એમનું સ્વાગત છે ભાઈ કાથી રામ નો ભજાય બધાયથી નાય નાગનો ધવાય એક કાથી રામ નો ભજાય બધાયથી નાય નાગનો ધવાય ના કરશો ઝઘડો એને બેઠો છે વગડો બે ચાર લુખાને હાર્યા લાવીને વારી ના લે ઝઘડો એ હરિમાં હાવજ એકલો પણ એકડો હા એકલો પણ એકડો એકડો આમ આદમી પાર્ટીના ઉમેદવાર અમારે ઉમેશભાઈ મકવાણાની હાજરી થાય છે આમ આદમી પાર્ટીના ઉમેદવાર અમારે ઉમેશભાઈ મકવાણાની હાજરી થાય બધા આખા ગ્રુપને તાળી ફેરા મારવા ધરવા આ જીતુભાઈ અરે હાથ મૂકી ખમાર કરાય તો ઈ ધરમ
દીનો બેઠો ત્યાંથી દીનો ગમે એટલા નહીં મારા આવડે કોઈની ઉપર કોઈ દી હાથ મૂક્યો નથી કારણ કે અભિમાન વાળો માણા નથી હું રાજપૂત છું ભાઈ બરોબર ને કે ભાઈ એ તો ભાઈ કળિયુગ છે આ તો બરોબર ને ક્યાંય કમાવું કરવાળો ધર્મ શું નહીં એ ખાલી મારા નામની અગરબત્તી કરવાની ભાઈ કારણ કે એ લાઈવ જોનારી મારી દીકરીઓ જે રડે છે ભાઈ મારી દીકરીઓનું ખાલી એટલું કેવું ખાલી તમારો બાપ હજી જબરો બેઠો છે ભાઈ એ પાડીઓ થઈને બેઠો છું પાડીઓ બરોબર ને પથ્થર નહીં એ રેડવાની જરૂર નથી તમારો બાપ જબરો બેઠો છે ભાઈ હજી એ જગતમાં ગમે એવું મેણું મારી જાય બરોબર ને જો એ મેણાનો હિસાબ લેવાનો પગી જતો તો હું રાજપૂતનો દીકરો મટી જાઉં કારણ કે હું તો પેલા દીકરીઓનું જોઈ લેલું છું રાવદેવ કે મારા આંગણે કોઈ દીકરીઓ આવડું પાડવું ન જોઈએ હે એ દીકરી આવડું પાડે જો મને ત્યાં આગળ જતો રાવદેવ મને ધર્મમાં ખોટ પડી હોય હે એ સતનું કાર્ય ધર્મનું કાર્ય લઈને બેઠો છું રાવદેવ મારી બેઠક કેટલી ભાઈ રાવદેવ 700-800 મારી સભામાં બેઠું હોય એ સભામાં તો બીજા પણ સેવા કરવા હોય એટલે રાવદેવ પણ જો સેવા કરવાનું જો એનો એક કોટીનો હિસાબ ન દેતો તો હું રાજપૂતનો દીકરો મટી જાઉં હા દાદા બાપુ પણ આજથી મારો પેલો પાવર તું છો ભાઈ અને આજ માંગી લો ભાઈ બરોબર ને આ ટાઈપ નો જતો જો પૂરું પાડું તો માનું ના કે શેઠનો બાપ બોલો ભાઈ એ બોલી નહીં કરીને દેખાડો ધરમ છું ભાઈ કે આજ બોલે હવારમાં ભૂલી જાવ ઈ નહીં ભાઈ એ કાલે હવાર દોડ્યો ભાઈ એનો ઈ થઈને જ બેઠો રહો કારણ કે ભાઈ ખોટું બોલો હું રાજપૂત દીકરો છું વેણ આપું તો ભાઈ વેણે ઉભો રહી જાવ બાકી વચન આપું તો વચન માટે ભાઈ રાવડ દે ખેપી પણ જાવ રાજપૂત નો દીકરો છું ભાઈ બોલીને ફરી જાવ ઈ નહીં પણ એ બોલીને કરવો માણસ છું ભાઈ અને મારી ભાઈ તો ભાઈ પીઠ પાછળ વાટ છો બાકી કોઈ ખદડાની તેવા નથી મારી આમ મીટ માંડવી અરે મારા બધા દીકરાને ખમાવું રાવડ દે એક થઈને જો જગતમાં જો તમને કોઈ પાછી પાણી કરવા દે તો ત્યાં તમારો બાપ આડો ન ઉભો રહેતો તો અટસિંગ નો કેવા દાદા જય હો આ જયદેવસિંહ ગોહિલ આ ભાવનગર આ ગોહિલ આ ડાભી આ મેર અમારો જયેશભાઈ મારા ભાવેશભાઈ મોજ आ दौरत की दुनिया में रंगीन मिजाज हमारा जुल्फों की दीवारों में जुगनू है नाम हमारा અવજના લડતા શીરીના ભેવા ભૈલો एक तो हारे अनवारे બીજો એનથી માતા ભારે ભાવેશભાઈ ભૂપેન્દ્રસિંહ નંદુભાઈ સુંદરિયાના કાઠી રામ નો બધાય બધાથી ભાઈ વાઘ નો થવા મારા રાજુ મામાની હાજરી થઈ હોય ત્યારે થોડી વાર આપણે રાજુ મામાને આપણે યાદ કર્યું પણ બધા તાળીનો દાદ દેજો હો મામા રમે ત્યારે થોડી વાર હે રબારી મામા મારા રબારી મામા જો રાજુ મામા રમે મારા રાજુ મામા રમે જો આ સરપંચની મોજ આ સરપંચ મોજ કરાવે મોજ કરાવે મોજ મારા મે મામા મોજ મારા મે મામા મોજ મારા મે મામા મોજ માર રમે જો la 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 રાજુ મામા રબારી ચાલો કુલર આઈના ફેરવાનું ભાઈ કુલર આઈના ફેરવાનું આ ભાવનગર કુલર આઈના ફેરવાનું કુલર આઈના ફેરવો કુલર આધીના
ગોયલવાંડો તો મામો સુરાવર દેવ પેલા તો મહેણા એટલા ખાતા કે આ રબારી કોઈ આ કોણ પણ જે દીનો મારા ભાણુબા મને ઓળખાણ રાવર દેવ કોઈથી તારો વારો કર્યો નથી મારી બહેનની ભેડો રાખ્યો રાવર દેવ કદાચ તે ન્યાય બોલ્યો તો રાવર દેવ અહીંયા બોલ્યો કદાચ મારા સમાજમાં કદાચ થી બેઠો ને તોય મને એટલું માન ન મળે પણ એ મારા ગોયલ પરિવારના મારા ભાણુબાને કહેતો છો ભાઈ જગત જે કઈ ભાઈ ખાલી અહીંયા માથું નમાવજો બરોબર ને ખમાન કમ કરો તમારો બાપ અહીંયા જબરો બેઠો છે બીજે દાણા જોઈ છે ટાકી છે તમને કેટલા આટા ખવડાવી દે ક્યાંય જવાની જરૂર નથી ભાઈ બરોબર ને કારણ કે આ બેઠો છે ને ભાઈ પેલી ઓળખાણ અમારી આ નહીં દીધી છો કારણ કે બીજા તો ઓળખતા ભાઈ જ્યાં ખાલી ગામમાં પડકડા પગ મૂક્યા ક્યાં કીધું તું તમારો બાપ જબરો આમ બેઠો છે ભાઈ ઓળખેલો છે એમ નામ નહીં ભાઈ કે રબારી શું ભલભલાને ભાઈ પરસો હોય વાળી દો હું એ છું કારણ કે મારો સમાજ મારી ભેળો છે રાવર દેવ એ ભોકો પરિવારનો શું ભાઈ બરોબર ને એ ખમાન ખમકારો કરું મારા ભાણું પણ ખમા ખમકારો મામો બોલે ને એમાં કોઈ દી કોટ પડવા નથી દીધી વગર રાવર દેવ હા મામા હા રાજુ મામાની મજા મજા ભગતોને મજા મજા એવા ભૂપતભાઈ કેશરભાઈ કાજાને રબારી એ રાજુ મામાની મજા મજા ભગતોને મજા મજા અરે મજા મજા ભાઈ મજા મજા ભગતોને મજા મજા એ અમારા નામની માળા ફેરવે રાવર દેવ બરોબર ને જગતમાં હું દુઃખ છે એ બધું દેખાડી રાવર દેવ પણ કોઈને કહેવા ના પડી છે કારણ કે કોઈને કેવી કોઈને ભાઈ હાસુ કે તો રાવર દેવ દુઃખે લાગેલું છે કોઈને એમ કહેતા નહીં રાવર દેવ પણ એ આવડું પાડે જો એના પેઢીનો લીટો ગણી નો આવી તો રાવર દેવ હું રબારી નો કેવા કે જગત જે કે ભાઈ પણ હું રબારી ભાઈ આ રાજપૂત ભેગો લડેલો ભાઈ રાજપૂતના ગુણ તો આયા હોય રાવર દેવ કારણ કે એક સાડીમાં જમવાના બે ભાઈઓ છે અને એક ખાંભીમાં બે ભાઈઓ પ્રવેશ કર્યો રાવર દેવ કે જગત તો જે હોય ભાઈ પણ એ એક પેલી ખાલી જો હૈરામું નજરું માંડે ભાઈ બરોબર ને હૈના પગડા કામ કરી ત્રીજો પગ મૂકે ન્યાય કરજો એના ખીલા ઘરે જો ખીલા નો તરબી દો તો રબારી નો કેવો ભાઈ બરોબર ને પણ એ રાજપૂત ફેરો રહેલો ભાઈ રાજપૂતના ગુણ એવા છે અમારામાં જો વટે સડી દો રાવ દે તો એક એક ને વેતરણ ત્યાં રાખું છું હજી અરે મારો સમાજ આ ભાઈ રાવ દેવ આમાં ભાઈ હાજરી આપી છે ભાઈ અરે મારા સમાજ ને રબારી સમાજ ને કેતો જો ભાઈ બરોબર ને ક્યાંય જોવા જરૂર નથી ક્યાંય દાણો નકાન જરૂર નથી ખાલી અહીંયા આવીને ફાલીને માથું નમાવો બરોબર ને સતનો દીવો કરો ભાઈ પેલી કુળદેવી ના આગળ રાખો પછી બીજે જાઓ ભાઈ કારણ કે માં પેલું કામ કરે જોવે તો પેલી માં આગળ આવે જગત નહીં ભાઈ ભૂપતભાઈ બેસરભાઈ ગામ કાજાવદર તરફથી 1001 રૂપિયો રાજુ મામાને પાઘડી પહેરાવે એ ધજા બાવન ગજની ફરકે જોઈ મનડું મારું હરખે અરે દાદા તારા મંદિરિયામાં બોલે ઝીણા મોર દાદા મોદીલા મોદીલા મામા મોદીલા
ધજા બાબાના ગજની હરખે જોઈ મનડું મારું હરખે દાદા બાબાના ગજની હરખે જોઈ મનડું મારું હરખે અરે દાદા તારા મંદિયામાં બોલે વીણા બોલ દાદો મોજીલા 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 દાદા રે લાલાભાઈ લખમણભાઈ ભોકો 1001 રૂપિયાથી રાજુ મામાનો બાપડી પહેરાવે ભાઈ રામભાઈ ભોકો 201 રૂપિયા આપીને દાદાને પાઘડી પહેરાવે. ખોડિયો એટલે ક્રોધિત થઈ ગયું કાં ક્યાંને છે આ દર્શન દીધા ને ભાઈ નાગણી રૂપિયા ભાઈ એ બીજું કોઈ નતું મારી બેનડી હતી ભાઈ એમાં ક્રોધિત થઈ ગયો ભાઈ કાંઈ ક્યાંનો સારો ન હોય નાગણી રૂપિયા જો કદાચ ડંક મારે તો તમારી ગમે એવો લાઈન આવ્યો એનો ડંક ભાઈ ઉતરે નહીં ત્યારે ક્રોધિત થયો તો આ ખોડિયો કે એનો સારો ન હોય ભાઈ નાગણી છે કાઢી જો ડંક મારે ને ભાઈ પગમાં ડંક મારે માથા લીધી જો એનો હા કરો ન મરાવતો તો ભાઈ મારી બેનડી નો કહેવાય કે જગતમાં ભાઈ જ્યાં જ્યાં છે ને સતી થયેલું ધર્મ છે કે અત્યારે ભાઈ આગમાં ખાલી એક આંગળી નાખો ભાઈ માં યાદ આવી જશે રાવણદેવ પણ એને તો મારા ભાઈ વાહે ભાઈ જોર કરેલો છે કાળાભાઈ ભોકો તરફથી 501 રૂપિયા આવે. જેમ્સ ભુવાની હાજરી થાય છે અહીંયા. ઓ લીલીના ઘેરમાં લીલીના ઘેરમાં લીલીના ઘેરમાં લીલીના ઘેરમાં વીણા મોર બોલે અમારા દાદાના રાજમાં રાજમાં સતીશભાઈ એ લીલીના ઘેરમાં લીલીના ઘેરમાં લીલીના ઘેરમાં લીલીના ઘેરમાં વીણા મોર બોલે અમારા દાદાના રાજમાં એક કુડાની ડાળું દાદા તમે રંગે રમો આનંદે રમો બસવલા માનવ રોમા દાદા તમે રંગે રમો આનંદે રમો જયારે મારા ભાણુભા કાર્ય કરવા બેઠો ને મારા ભાઈ નું ત્યારે વિચાર કરતો હતો હું કરશે હું નહીં અને ત્યારે બોલ્યો તો ભાઈ કાર્ય આદરો પૂરું કરવા વાળા અમે ધર્મ બેઠા છે કેટલું માણસો જમી ગયો રાવણ દે હજારો માણસો જમી ગયો બરોબર ને પણ ઘટ પડવા દી નથી ત્યારે બોલ્યો તો ઘટ પડે તો મારા ખાલી ઠાકર નું નામ લ્યો તો ઠાકર ઉતરી જો એ પૂરું ન પડી જાય તો ભાઈ મારો ઠાકર નો કહેવાય તાળી પાડો ભાઈ વિનુભા 501 રૂપિયા આપીને દાદાને પાઘડી પહેરાવે. ભાઈ ભાઈ અમારા નવલભાઈ મક્કાભાઈ ચૌહાણ સાહેબ ઠીક કાશ્મીરમાં બેઠા બેઠા મને તમને લાઈવ નિહાળે છો ઠીક કાશ્મીરમાં એને એમ થયું ભલે હું કાશ્મીરમાં રહ્યો ભાઈ પણ દાદા બાપુના ઉત્સવની માલમાં મારે કાંઈક દેવું પડે અમારા નવલભાઈ મક્કાભાઈ ચૌહાણ કાશ્મીરથી લાઈવ જો 1001 રૂપિયા અહીંયા આવે છે વધાવો મારા બાપ તાળીથી ધન્યવાદ ભાઈ ભાઈ અમારે રાજુ મામાને હાજરી થઈ છે ત્યારે ભાઈની ફરમાઈશ એક દોસ્તીનું ગીત ગાવું છે આપણે ભાઈબંધીનું પણ ટૂંક જ સમયમાં મારું એક દોસ્તીનું નવું સોંગ યુટ્યુબ પર રિલીઝ થવાનું છે તો મામા માટે ગાવું હોય ત્યારે અમારે અહીંયા મહુવાથી જોગર્સ પાર્ક વાળા મામા જેમ્સ ભુવાજીની અહીંયા હાજરી થઈ છે બધા આખા ગ્રુપને તાળી વધાવો મારા ધન્યવાદ અને રાજુ મામા માટે ગાવાનું મન થાય ત્યારે મારો દોસ્ત મારી જાન છે મારો દોસ્ત મારી દુનિયા દોસ્ત મારી જાન છે મારો દોસ્ત મારી દુનિયા એ આવો મામા આવો
મારો દોસ્ત મારી જાન છે મારો દોસ્ત મારી દુનિયા એ તારી મારી દોસ્તી જોઈને તારી મારી દોસ્તી જોઈને બોલવા બોલવા વાળા મારો દોસ્ત મારી જાન છે મારો યાર મારી દુનિયા વિજય દોસ્ત મારી જાન છે મારો યાર મારી દુનિયા એ ખોટા માણસને કે રાવરદેવ ગોહિલ પરવાને હું મામો ભાઈ અને હામો બેઠોલી મોજલો મામો રાવરદેવ એ બે બેઠો તો મોજ ન કરી રાવરદેવ તો બે મામામાં કોટ પડ્યો હોય એ આવા નવા સત્તા કાર્ય કર્યા રાખજે ધરમ ને આડો ભાઈ જો કોઈ દી ખોટ પડો દે તો હું રબારી મટી જાવ ભાઈ એ ભાઈ તારી ન્યા બેહનું ખાલી એક જ કહે તું ભાઈ રાજપૂત દીકરો છે ભાઈ મારો ભાઈ બરોબર ને ન્યા ભાઈ દીકરી ઉપર અત્યાચાર સાતો તો ને ભાઈ જોઈ નતો આવી ગયો બરોબર ને એમાં નોટ બેઠો ભાઈ કાંઈ કઈ ગોહીનું લોહી ઉકળતું હોય ભાઈ ન્યા પાછા પડી ગયા ભાઈ જોઈ ન્યા એને હાક મારી તો ભાઈ પલ ભરાઈને તુણાવી નાખે એ સહી ભાઈ અમે એ કમાવું કરો ભાઈ આવા નવા સત્ના કાર્ય ભરો ભાઈ ધર્મ તમને તમારી ભેડું છે ભાઈ આવું નવું ધર્મ રાખો ભાઈ તમને કોઈ દી ધર્મ કોઈ દી ખોટું પડવા નહીં દે કમા મારો દોસ્ત મારી જાન છે મારો દોસ્ત મારી દુનિયા એ તારી મારી દોસ્તી જોઈને તારી મારી દોસ્તી જોઈને બળતા બળવા વાળા મારો દોસ્ત મારી જાન છે મારો દોસ્ત મારી દુનિયા એ ખોટા માણસને અમે રાખીએ અમારા દિશેમાં એવા રાણાઓને અમે રાખીએ અમારા દિશેમાં એ તારી મારી દોસ્તી જોઈને તારી મારી દોસ્તી જોઈને બળવા બળવા વાળા મારો દોસ્ત મારી જાન છે મારો દોસ્ત મારી દુનિયા પ્રેમથી બોલો દાદા બાપુની